ખૂણે ખૂણે વિકાસ કરી રહ્યા છે એ આ ઊંધી કીકીવાળા કોંગ્રેસીઓને દેખાતું નથી. જેને વિકાસ જોવામાં પણ તકલીફ પડતી હોય એ માનવ જીવનની તકલીફ હોય તો ક્યારે સમજે? ઉત્સુક નહીં કે એકલા તમને સંસદમાં જવાનો અધિકાર નથી. અહીંની કાલ હવાર કોઈ બીજી દીકરી પણ સંસદમાં જઈ શકે છે. અને બેનના નામે જેને મત લીધો હોય એને બહેનોને ફાયદો થતો એનો વિરોધ તો ના જ કરવો જોઈએ. કરવો જોઈએ? પાછળ તો રાજાસિંહ હસવા માંડ્યો અને એને એવું કહ્યું કે ભાઈ તમે લોકો તો વિરોધને લાયક જ નથી, કારણ કે તમે જીવનમાં સુરત દાદાને જોયા નથી, તમને એના પ્રકાશનો અનુભવ નથી, તમને એના તેજનો અનુભવ નથી, સૂરજના અજવાળાથી જીવનમાં જે પ્રકાશ આવે એનો તમને કોઈ અનુભૂતિ નથી, માટે આ તમારો ઠરાવ વેલિડ ગણાશે નહીં. એને રિટર્ન ગિફ્ટ એટલે કે પાછી ભેટ, આપણે લગ્નમાં વ્યવહાર કરીએ ને, કોઈ બોલાવે એટલે ચાંદલો કરીને, કોઈ ઘેર આવે એટલે પાછું કવર આપીએ, આ પાછી ભેટ આપવાનો સમય છે. ઠાકોર ધારાસભ્ય છે સરકારમાં અને અહીંયા તો ઠાકોરની સરકાર છે. અહીં અજયભાઈની જરૂર ના પડે, સ્વરૂપજી કોણ એટલે સીધું મુખ્યમંત્રી સુધી પહોંચી જાય. અને સ્વરૂપજીના મનમાં ચિંતા એ છે કે આ જિલ્લા પંચાયત, આ તાલુકા પંચાયત, એમાં વર્ષો સુધી જેણે જે કામ કરવાનું છે એને કર્યું નથી. આ તો આભાર માનો કે સહકારનો કઈથી માઇગ્રેશન હજુ થયું નથી. બાકી આની આ પરિસ્થિતિમાં રહ્યા ને તો લોકોને ગામ છોડીને શહેરોમાં જવાનો વારો આવશે. વિકાસને ઝંખતો આ વિસ્તાર છે અને આ વિસ્તારને આગળ લાવવાની જવાબદારી પણ આપણી છે. ભાઈએ કહ્યું 1.5 મિનિટ એટલે પૂછી લો કેટલું બોલવાનું. પેલા તો બહેનોની ને બધાની માફી માંગુ કે અમે મોડા પડ્યા ને તમે 1.5-2 કલાક રાહ જોઈ. 1.5-2 કલાક રાહ જોયા પછી જમીન તમે બધા સૌ બેઠા છો એ આપમેળે એવું સૂચવે છે કે ભાજપને તમે મત આપવાના છો. ગામમાં કદાચ લગ્નનો માહોલ પણ લાગે છે ને, છે ને? એટલે જે લગ્નમાં ગયા છે ને એ લોકોને બોલાવજો અને આવી સભા ફરી તમે તો અંદર અંદર પણ કરજો. તો બેનના નામે જેને મત લીધા હોય એને આ બેનને મત આપવો જોઈએ. આપવો જોઈએ કે ના આપવો જોઈએ? અને બેનના નામે જેને મત લીધો હોય એને બહેનોને ફાયદો થતો એનો વિરોધ તો ના જ કરવો જોઈએ. કરવો જોઈએ? પાછળ બહેનો બેઠી એમને પૂછ્યું કરવો જોઈએ? ના કરવો જોઈએ. તારીખ 16, 17 ને 18 દેશની સંસદમાં નારી વંદન અધિનિયમ બિલ રજૂ થયું. એ બિલમાં લોકસભામાં 33%, વિધાનસભામાં 33% બહેનો ચૂંટાઈને જઈ શકે અને બહેનોનું પ્રતિનિધિત્વ વધે, એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાને એ બિલ રજૂ કર્યું. નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી નારી સશક્તિકરણનો એમનો મંત્ર છે. નારી તું નારાયણી કહેનારા નરેન્દ્રભાઈ એવું માને છે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો પણ વાસ હોય છે. એ નારીના હક માટે મતદાર યાદીનો 50% ભાગ, 1000 મત હોય તો 500 સ્ત્રી હોય, જે મતદાર યાદીમાં 50% ભાગ ધરાવે છે, ઘરની બધી જ જવાબદારીઓ ઉપાડે છે, સમાજનો બધો ભાર વહન કરે છે, ઘરના બધા લોકોનું ધ્યાન રાખે છે, એ નારી એક સાથે અનેક કામ કરનારી મહિલાને દેશમાં પણ એને યોગ્ય સ્થાન મળે એટલા માટે અનામત આરક્ષણ મહિલાનું એક બિલ રજૂ કરવામાં આવ્યું. 2023માં બિલ મંજૂર થયું, પણ સરકારને એવું લાગ્યું કે આમાં સ્ત્રીઓની સંખ્યા જે પ્રમાણમાં આવી જોઈએ આવશે નહીં, માટે એની સીટો વધારી અને નારી શક્તિનું વધારે મહત્વ, વધારે પ્રતિનિધિત્વ વધે એના માટે 16, 17 ને 18માં એ બિલ સંસદમાં લાવવામાં આવ્યું. અને આખા દેશને પોતાના માનતું નેતૃત્વ નરેન્દ્રભાઈનું હોય ને, એમને ભોળાને એવું હતું કે બધી પાર્ટીઓ આમાં સપોર્ટ કરશે, કારણ કે નારીનું બિલ હતું. સામેની પાર્ટીના અધ્યક્ષ પણ ભૂતકાળમાં નારી હતા,
મહિલા હતા તો આ બિલને મદદ કરશે એવી અપેક્ષા હતી. અને શરમજનક વાત છે કે અહીંથી જે આપણા આદરણીય બહેન સાંસદ છે એમના સહિત આખી કોંગ્રેસ અને એની બીજી બધી જ પાર્ટીઓએ એ નારી બિલનો વિરોધ કર્યો. પૂછશો ને જવાબ? પૂછશો નહીં કે એકલા તમને સંસદમાં જવાનો અધિકાર નથી, અહીંની કાલ હવાર કોઈ બીજી દીકરી પણ સંસદમાં જઈ શકે છે. આ પૂછવું પડે કે ના પૂછવું પડે? તો માત્ર અમે સંસદમાં જઈએ બીજા જાય નહીં, માત્ર અમે વિધાનસભામાં જઈએ બીજા જાય નહીં, એ માનસિકતા યોગ્ય નથી. આ વિસ્તારને વિકાસથી વંચિત રાખનારા લોકોને હું અપીલ કરું છું કે એક વખત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સંપૂર્ણ બેઠકો ભાજપને આપીને જુઓ. આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની શકલ બદલાઈ જશે. આપણે તો ગામડાના લોકો છે, પાણી અને પાણીના વહનની આપણને સમજ છે. બાજુમાંથી નર્મદા પસાર થાય છે, 2 માળનું મકાન હોય, ઉપર ટાંકી મૂકેલી હોય, ટાંકીમાં પાણી ભર્યું હોય અને પાણી નીચે જોઈએ તો પાઇપલાઇન નાખવી પડે અને જ્યાંથી પાણી લેવાનું હોય ત્યાં શું નાખવું પડે? નળ નાખવો પડે. અને નળના બદલે કાકા બૂચ મારી દઈએ તો શું થાય? શું થાય? બોલો શું થાય? પાણી આવે? પાણી ના આવે. તો કેન્દ્રમાં નરેન્દ્રભાઈની ગ્રાન્ટોથી ભરેલી ટાંકી છે, ભૂપેન્દ્રભાઈના સ્વરૂપજીએ નીચે સુધી વિકાસની પાઇપલાઇન નાખી છે. આ 7 નળ નાખજો, કોંગ્રેસના બૂચ ના નાખશો એવી વિનંતી કરવા માટે. ચારે તરફ વિકાસ ચાલે અને આ વિસ્તાર વિકાસથી વંચિત રહી જાય એ ચાલે? જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસની સરકારો બની એ લોકોએ વિકાસના બદલે રાજનીતિ કરવાનું કામ કર્યું. એ લોકોએ ઉપરની નરેન્દ્રભાઈની સરકાર જોડે તાલમેલ રાખ્યા વગર વિખવાદ કરી અને વિસ્તારને અન્યાય કર્યો. આ ચૂંટણી એ ઉપરની સરકાર જોડે તાલમેલ રાખવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી એ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપવા માટેની ચૂંટણી છે. જે દિવસે ઉપર કોંગ્રેસની સરકાર હોય ને ત્યારે જિલ્લા પંચાયત હાલ લેજો, વાંધો નહીં. પણ અત્યારે તો સરકાર ભાજપની છે, ઠાકોરની સરકાર છે. આ બધાને જીતાડીને મોકલવાના એ વિસ્તારના હિતમાં છે. આ ચૂંટણીમાં નવો જિલ્લો વાવ-થરાદ બન્યો હોય, વાવ-થરાદ નવો જિલ્લો બન્યો હોય, આટલી મોટી ભેટ મળી હોય, સાથે સાથે ભેટમાં ઉમેરો એ ઠાકોરને અહીંયા આગળથી રાજ્ય સરકારમાં મંત્રી બનાયા હોય અને નવા જિલ્લાનો અધ્યક્ષ પણ આપણો સમાજનો એક નાનો છોકરો બન્યો હોય, તો એના હાથ મજબૂત કરવાને એ પણ આપણા સૌની ફરજ છે કે નહીં? તમારો ઉત્સાહ ઓછો જ ભાઈ છે કે નહીં? મજબૂત કરશો કે નહીં? અને મજબૂત કરશો ને તો એ વિસ્તારને કેટલો મજબૂત કરશે એ આવતું 5 વર્ષ બતાવશે. સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પૂર ઝડપે ચાલી રહ્યો છે. હું ખેડા જિલ્લાથી અહીંયા આવતો હતો તો રસ્તામાં પહેલા કચ્છ ગયો, કચ્છથી અહીંયા આવ્યો તો રસ્તામાં જોરદાર હાઈવે, રસ્તા બધું જ સરસ હતું. છતાં અમુક જગ્યાએ ઉભા રહીને અથવા તો સાઈડમાંથી નીકળવું પડતું હતું. એટલે મેં જોયું તો કોઈક જગ્યાએ ઓવરબ્રિજનું કામ ચાલતું હતું, કોઈક જગ્યાએ અંડરબ્રિજનું કામ ચાલતું હતું, કોઈક જગ્યાએ રસ્તાને પહોળા કરવાનું કામ ચાલતું હતું. આજુબાજુમાં નજર કરીએ તો કોઈક જગ્યાએ નર્મદા કેનાલનું પાણી લઈ જવા માટેનું કામ ચાલતું હતું. આ બધું જોઈને મને આનંદ થતો હતો કે ચોતરફ વિકાસ ચાલુ છે. કંટાળો આવતો હતો એટલે ફોન જોતો હતો. ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં કોઈક એક જગ્યાએ, કોઈક એક જિલ્લા પંચાયતમાં કોઈક એક કોંગ્રેસના નેતા એવું બોલતા હતા કે ગુજરાતમાં ભાજપે વિકાસ કર્યો નથી. એટલે મને એવું થયું કે ગામડાના સામાન્ય માણસના નજરે દેખાય એવો વિકાસ છે, આ રસ્તા પરથી જે પસાર થાય એ લોકોને દેખાય એવો વિકાસ છે. રાજ્યની બહાર અહીં કોઈ આવે તો ગુજરાતમાં જોરદાર ડેવલપમેન્ટ છે એવું કે. દેશમાં બીજા બધા લોકો અને વિદેશના લોકો એવું કે ગુજરાતનું વિકાસનું મોડેલ જોરદાર છે, તો કોંગ્રેસનો વિકાસ કેમ દેખાતો નથી? એટલે બાળપણમાં એક વાર્તા સાંભળી હતી, યાદ આવી મને. કહું ને, એક જંગલ હતું,
જંગલનો રાજા સિંહ અને બધા જ પશુ પક્ષીઓ એની પ્રજા. ચોમાસાનો માહોલ હતો, જોરદાર વરસાદ વરસ્યો, 25-30 દિવસ સુધી વરસાદ વરસ્યો, સૂરજ દાદા દેખાયા નહીં. અને 30 દિવસ પછી 31મા દિવસે વરસાદ બંધ થયો, સૂરજ દાદાએ દર્શન દીધા. એટલે સૂરજ દાદાના પ્રકાશનું મહત્વ સમજી અને રાજા સિંહે પંચાયત બોલાવી અને એવું કહ્યું કે આપણે સૂરજ દાદાનો તેજ એ અન્નદાતા, એ જીવનદાતા છે, એનો આપણે આભાર માનવો જોઈએ. અને આભાર માનવા માટે સભા બોલાવવામાં આવી. ત્યારે અંદર ઠરાવ કરતી વખતે એક ઘુવડે ઉભા થઈને એનો વિરોધ કર્યો કે ભાઈ સૂરજ દાદાનો આભાર માનો છે, એનો હું વિરોધ કરું છું. એટલે સિંહે એવું કહ્યું કે ભાઈ બે ટેકેદાર જોઈએ, એમને એમ વિરોધ ના થાય ભાઈ. તો એક ચામા છીડ્યું કે હું ટેકો આપીશ, અને બીજી એક આંધળી ચાણકણ હતી ને એને કહ્યું કે હું ટેકો આપીશ. એમ કરીને એને વિરોધનો ઠરાવમાં અરજી કરી. તો રાજા સિંહ હસવા માંડ્યો અને એને એવું કહ્યું કે ભાઈ તમે લોકો તો વિરોધને લાયક જ નથી, કારણ કે તમે જીવનમાં સૂરજ દાદાને જોયા નથી, તમને એના પ્રકાશનો અનુભવ નથી, તમને એના તેજનો અનુભવ નથી, સૂરજના અજવાળાથી જીવનમાં જે પ્રકાશ આવે એનો તમને કોઈ અનુભૂતિ નથી, માટે આ તમારો ઠરાવ વેલિડ ગણાશે નહીં. એમ 2001 થી નરેન્દ્રભાઈ આ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે વિકાસ કરી રહ્યા છે, 2014 થી સમગ્ર દેશમાં જે વિકાસનું કામ ચાલી રહ્યું છે, સ્વરૂપજી જેવા અનેક મંત્રીઓ ફરી ફરી અને ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ કરી રહ્યા છે, એ આ ઊંધી કીકીવાળા કોંગ્રેસીઓને દેખાતું નથી. જેને વિકાસ જોવામાં પણ તકલીફ પડતી હોય, એ માનવ જીવનની તકલીફ હોય તો ક્યારે સમજે? એક ગામડાના છેવાડે બેઠેલો સહકાર સાથે જોડાયેલો માણસ હોય, ખેતી સાથે જોડાયેલો માણસ હોય, મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલો માણસ હોય, એવા દરેક વ્યક્તિની પીડા સમજનારો આ દેશનો પનોતો પુત્ર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી છે. આ મા ભારતીને ઈશ્વર તરફથી મળેલી અપ્રતિમ ભેટ એટલે નરેન્દ્ર મોદી છે. તાલી પડી ગઈ. હમણાં જ નવો જિલ્લો બન્યો તો કેટલી મોટી ભેટ સોગાદો લઈને આવ્યા. એ જે નવા જિલ્લાની ભેટ આપણને આપીને એને રિટર્ન ગિફ્ટ એટલે કે પાછી ભેટ. આપણે લગ્નમાં વ્યવહાર કરીએ ને, કોઈ બોલાવે એટલે ચાંદલો કરીને, કોઈ ઘેર આવે એટલે પાછું કવર આપીએ. આ પાછી ભેટ આપવાનો સમય છે. આ નવો જિલ્લાની જે ભેટ આપણને આપી છે ને, એની ભારતીય જનતા પાર્ટીને, સરકારને આ જિલ્લા પંચાયત અને બધી જ તાલુકા પંચાયત જીતાડી અને રિટર્ન ગિફ્ટ આપવાનો સમય છે. શું કે પહેરામણી કે ઓઢામણી આપવાનો સમય છે. આ સમાજ એ સંગઠિત સમાજ છે. હું એટલું માનું છું કે સમાજને એકવાર ગુમરાહ કરી શકાય, વારંવાર ગુમરાહ કરી શકાય. એકવાર ગુમરાહ થઈ ગયા છે, હવે થશો નહીં. તમારા સમાજના દીકરાઓને આગળ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ જે પગલું ભર્યું છે એમાં સમર્થન કરજો. આ દીકરીઓને બહેનોને પણ સમર્થન કરજો. કોઈ એક વ્યક્તિના હકથી આ કંઈ ચાલતું નથી, જે માત્ર પોતાનું વિચારી અને અન્ય મહિલાઓને અન્યાયના સામે અવાજ ના ઉઠાવે, જે પોતાના વિસ્તાર માટે સરકાર જોડે તાલમેલ કરી અને કામ ના લાવી શકે, જે પોતાના વિસ્તારના નાગરિકોને મળતા લાભને રોકવામાં કામે લાગે, એવા લોકોની જરૂર નથી. ભાજપનો દરેક યોજનાનો લાભ, દરેક વિકાસ તમારી જોડે પહોંચાડે એવા આ ટીમ સમગ્ર તમારી સમક્ષ મૂકી છે. ગામના હિતમાં, જિલ્લાના હિતમાં, રાજ્યના હિતમાં તમે સૌ એક થઈ, નેક થઈ ભાજપના બધા જ ઉમેદવારોને જીતાડો એવી અભ્યર્થના. ભારત માતા કી જય.